નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચી ચૂક્યા છીએ ફ્લાવર શોમાં। અહીંયા તમને શું શું જોવા મળવાનું છે, કયો ટાઈમ તમારો બેસ્ટ રહેવાનો છે અને ફ્લાવર શોમાં સૌથી બેસ્ટ વસ્તુ કઈ છે, એ ઉપરાંત તમે કયા ટાઈમે આવશો તમારે સૌથી વધારે સારું પ્રદર્શન જોવા મળવાનું છે, એ બધી જ માહિતી હું તમને આપવાનો છું। તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો। નમસ્તે દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે ફ્લાવર શોમાં અને ફ્લાવર શોમાં તમને જગ્યા કહું તો એ રિવરફ્રન્ટ જે ફ્લાવર પાર્ક છે તેની થોડા આગળ આવશો અટલ બ્રિજ છે, ત્યાંથી તમે એન્ટ્રી કરી શકશો અને તેની સામે તમને પાર્કિંગ એરિયા મળી જતો હોય, ત્યાં તમે પોતાનું પર્સનલ વાહન લઈને આવી રહ્યા છો તો પાર્ક કરી શકો છો। 20 રૂપિયા 30 રૂપિયા આસપાસ ચાર્જ લેતા હોય છે। અહીંની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો સોમથી શુક્ર તમે આવી રહ્યા છો તો તમારે પર પર્સન 80 રૂપિયા ચાર્જ દેવો પડતો હોય છે। તે ઉપરાંત જો તમે આવી રહ્યા છો શનિ રવિ તો તમારે 100 રૂપિયા એન્ટ્રી ચાર્જ દેવો પડતો હોય છે। દોસ્તો, ફ્લાવર શોની ઓનલાઈન ટિકિટ તમારે લેવી હોય તો અહીંથી તમે પરચેસ કરી દો, QR કોડ સ્કેન કરશો તમને ઓનલાઈન ટિકિટ મળી જશે। દોસ્તો, ફ્લાવર શોમાં એન્ટ્રી ટાઈમિંગની વાત કરીએ તો સવારે 7 થી 9 તમે આવી રહ્યા છો 500 વાળી ટિકિટ તમે VIP લઈને તમે આવી શકો છો અને નોર્મલ ટિકિટ લઈને આવી રહ્યા છો તો 9 થી તમે આવી શકો છો અને સાંજના 10 વાગ્યા સુધી તમે અહીં રહી શકો છો। 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી VIP એન્ટ્રી હોય છે, તેના 500 રૂપિયા બીજા ચાર્જ લેવામાં આવતો હોય છે। દોસ્તો, તમે એન્ટ્રી કરી અંદર આવી રહ્યા છો તો અહીંયા તમને બોર્ડ જોવા મળી જશે, ત્યાં પૂરી શું વસ્તુ છે અને શું ફ્લાવર શો વિશે બધી ડિટેલિંગ માહિતી તમને અહીંયા જોવા મળી જવાની છે, તો તમારે ટાઈમ હોય તમે વાંચી શકો છો। અહીંયા જેવો તમે એન્ટ્રી કરતા હો છો સામેની સાઈડ તમને એન્ટ્રી ગેટ જોવા મળી જવાનો છે, બિલકુલ ખૂબસૂરત, અને આ બાજુની સાઈડ તમને અમદાવાદ ફ્લાવર શો અને સેલ્ફી પોઈન્ટ મસ્ત મળી જવાનો છે, તમે આવી રહ્યા તો સેલ્ફી લેવાનું ના ભૂલતા। જેવા તમે મેઇન ગેટથી એન્ટ્રી કરો છો ત્યાં તમને આવું ખૂબસૂરત ફૂલ જોવા મળી જવાનું છે, જોઈ રહ્યા છો। એક આ વોલ જોવા મળી જશે તમને, ભારત એક ગાથા લખેલું તમને જોવા મળશે અહીંયા। એન્ટ્રી ગેટ જોઈ રહ્યા છો ને, અહીંયા ઉપર લખેલું છે ભારત ઉત્સવ, તો તમને ભારતના કેટલાક ઉત્સવો તમને અહીંયા જોવા મળશે, તહેવારો ને બધું, તો આપણે એન્ટ્રી કરીએ અને તમને બતાવીએ। પહેલો તહેવાર છે આપણો દિવાળીનો, ખૂબસૂરત આ તમને એન્ટ્રી કરતાં તમને પહેલો આ તહેવાર જોવા મળવાનો છે। અહીંયા જે બી વસ્તુ બનેલી છે તેની પૂરી ડિટેલ તમને અહીંયા વાંચવા મળી જતી હોય, અને QR સ્કેન કરશો તો તમને અહીંયા ઓડિયો પણ મળી જતો હોય, તો પૂરી ડિટેલ તમને આ સાંભળી શકો છો। તમે આવી રહ્યા છો જે બી સ્ટેચ્યુ તમે આ કોડ જોઈ રહ્યા છો, જેવું તમે કોડ સ્કેન કરશો એટલે એની માહિતી તમને અહીંયા ફોટોઝ આવી જશે અને અહીંયા તમને ડિટેલ લખેલી જોવા મળી જશે, હિન્દી, ગુજરાતી, જેમાં જો તમારે ઓડિયો સાંભળો તમારે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં સાંભળી શકો છો। આ પ્રદર્શન ગુજરાતના પ્રખ્યાત પતંગ મહોત્સવ ઉત્તરાયણની સ્મૃતિમાં આ રીતે તમે ડિટેલ માહિતી લઈ શકતા હો છો। હોળીનો ફેસ્ટિવલ તમે જોઈ રહ્યા છો, આ બધું જ ફ્લાવરોથી સજાયેલું છે, બિલકુલ ખૂબસૂરત। આ જોયા છે બાળકોનો ઉત્સવ, અહીંથી સૌથી વધારે મજા બાળકોને અહીંયા આવવાની છે, તો આ લઈને જઈએ તમને બતાવીએ કે એમાં શું આવેલું છે। અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છે જે બાળકો માટેનું છે, ભારતનું બાળકોને તમે અહીંયા લઈને આવશો બહુ મજા આવશે, કારણ કે અહીંયા બધું અલગ અલગ કાર્ટૂનનો અને બધાના અલગ અલગ પુતળાઓ બનાવેલા છે।
દોસ્તો, તમે ફ્લાવર શોમાં વિઝિટ કરવા માંગતા હો અને ઓછી ભીડ જોવા માંગતા હો, તમે ટ્રાય કરો કે સવારે 9 થી 10 11 વાગ્યા સુધીમાં આવો, કે સવારના ટાઈમે ઓછી ભીડ હોય છે. જેમ તમે સાંજે આવતા જશો રાતના ટાઈમે તો ઓર પણ ભીડ વધતી જતી હોય છે. તમારે શાંતિ VIP એન્ટ્રી કરવાની ઈચ્છા હોય ને તો તમે આવી શકો છો સવારના ટાઈમે. દોસ્તો, તમે આ મોર ગયા વર્ષે પણ જોયો હતો, ત્યારે ફૂલોથી એનાથી સજાયેલો હતો પીછા છેક સુધી. આ વખતે એને નોર્મલ મૂકી જ દેવામાં આવે છે, બધો સજાયેલો નથી ફૂલોથી. આ ગેટ તમે જોજો ભારતના નૃત્ય, તમને ભારતના અલગ અલગ નૃત્ય ડાન્સ તમને અહીંયા જોવા મળી જવાના છે. એન્ટર કરતાં જ મોટું તમને અહીંયા ગ્રાઉન્ડ સર્કલ જોવા મળશે. અહીંયા લખેલું તમને ગીતાર જોવા મળી જશે. આ ટાઈપનું તમને અહીંયા જોવા મળશે, આખું ફૂલોથી સજાવેલું. દોસ્તો, ગુજરાતમાં થઈ રહ્યો છે પ્રોગ્રામ અને ગુજરાતના ગરબા ના દેખાય એવું તો ના બને. આપણા ગુજરાતના ગરબા તમે આ જોઈ રહ્યા છો. આ ગેટ શાશ્વત ભારત જોઈ રહ્યા છો અને અહીંયા તમે આવી રહ્યા છો, બહુ અદ્ભુત તમને અહીંયા નજારા જોવા મળશે. ફ્લાવર શોમાં વિઝિટ કરી રહ્યા છો અને ફ્લાવર શોમાં સૌથી વધારે પસંદીદાર જગ્યાની વાત કરીએ તો તમે શાશ્વત ભારત અને અહીંયા વિઝિટ કરશો, બહુ મજા આવશે અને અનુભવથી પણ બહુ અલગ થવાની છે. ઓપરેશન સિંદૂરની પણ ઝલક તમને આ જગ્યાએ જોવા મળી જવાની છે. અહીં એક સર્કલ બનાવેલું ફૂલોથી સજાયેલું કંઈક આ ટાઈપનું તમે જોઈ રહ્યા છો, પરંતુ આપણી પાસે ડ્રોન નથી એટલે ઉપરથી તમને હું બતાવી નહીં શકું કેવું દેખાઈ રહ્યું છે, પરંતુ અહીંથી તમને બતાવી દઈએ કે કંઈક આ ટાઈપનું તમને લાગવાનું. સરદાર પટેલની 150મી આ તમે જોઈ રહ્યા છો વોલ બનાવેલી છે, બહુ ખૂબસૂરત ફૂલોથી સજાયેલી તમને આ જોવાની બહુ મોટી આ વોલ છે અને વચ્ચે તમને સરદાર પટેલનો ફોટો પણ જોવા મળી જવાનો છે.
આ ગેટ જોયો, આ ગેટ પછી આપણે ભારતની સિદ્ધિઓ જોવા મળી જવાની છે, બધી કઈ કઈ સિદ્ધિઓ છે. તમે અટલપુર ઓવરબ્રિજ તરફથી આવી રહ્યા છો. તમને એન્ટ્રી ગેટમાં ઉપરની સાઈડ તમને બુલેટ ટ્રેન જોવા મળી જવાની છે. અહીંયા અટલપુર ઓવરબ્રિજ પાસે બહુ બધા ફૂડ સ્ટોલ જોવા મળી જવાના છે. તો તમારે નાસ્તો ને એવું કરવું હોય તો નાસ્તાની અહીંયા દુકાનો શોપ તમને અહીંયા જોવા મળી જવાની છે.